ચાલો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે જોવાના છે અત્યારે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. તો મિત્રો, એન્થાલ્પી તમારા માટે કદાચ નવો વર્ડ હશે. એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા. શું? એક પ્રકારની ઉર્જા. અને આયનીકરણ એન્થાલ્પી એટલે શું? સપોઝ તમારી પાસે કોઈ પરમાણુ છે, એમાંથી આયન બનાવવો છે તમારે, અને સ્પેશિયલી ધન આયન બનાવવો છે તમારે, તો તેના માટે આપણે પરમાણુને કેટલી ઉર્જા આપવી પડે? ઓકે, તો તેને આપણે શું કહીશું? આયનીકરણ એન્થાલ્પી. આ એકદમ બેઝિક ડેફિનેશન થઈ. એકદમ બેઝિક ડેફિનેશન. હવે કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ આની ડેફિનેશન કેવી છે તે જરા જોઈએ આપણે. ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ. પરમાણુ તો કેવો? પણ કેવો? પરમાણુ તો છે જ, પણ કેવો? ધરા અવસ્થામાં રહેલો મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ. એટલે અહીંયા શું કહેવા માંગે છે? પરમાણુ એ આયન નથી, અહીંયા એને આપણે આયન બનાવવાનો છે. એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, હવે એક ઇલેક્ટ્રોન જો આપણે દૂર કરીશું તો જ ધનાયન બનશે, તો જ ધનાયન બનવાનો છે. એનીમાંથી એને પ્લસ બનાવવો હોય તમારે તો એક ઇલેક્ટ્રોન તો રિમૂવ કરવો પડે. તો અહીંયા શું કીધું છે? ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે કેટલી જરૂરી ઉર્જા આપવી પડે? તો તે ઉર્જાના માપને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી. ઓકે, આઈ થિંક તમને ડેફિનેશન સમજાઈ હશે. જો કેમિકલ રેપ્રેઝન્ટેશન કંઈક આવું છે. એક્સ ગેસિયસ એટલે કે ધરાવસ્થામાં રહેલો વાયુમય તટસ્થ પરમાણુ, એમાંથી આપણે શું કરીએ છીએ? આયન બનાવીએ છીએ. આયન પ્લસ આયન એટલે એમાંથી ઇલેક્ટ્રોનને આપણે છૂટો પાડીએ છીએ. ચાલો, આમાં શું કરીએ છીએ મિત્રો આપણે? તો કે પરમાણુ છે આપણી પાસે, માની લો આ રીતનો ડ્રો કરીને બતાવું છું. આ રીતનો પરમાણુ છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન હશે, બાહ્યતમ કક્ષામાં રહેલો અહીંયા ઇલેક્ટ્રોન હશે. મિત્રો, જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ છીએ તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? અહીંયાથી, છેલ્લેથી, નહીં કે વચ્ચેથી. જે છેલ્લે હશે તે જ પહેલાં રિમૂવ થશે. ઓકે, ચાલો આનું એક્ઝામ્પલ આપો. જ્યારે ક્લાસીસ છૂટે છે બરાબર, ત્યારે દરવાજા પર રહેલો વિદ્યાર્થી પહેલાં બહાર નીકળશે કે અહીંયા રહેલો અંદર રહેલો વિદ્યાર્થી? પહેલાં રહેલો જ, દરવાજાની પાસે રહેલો વિદ્યાર્થી બહાર નીકળે છે. તે જ રીતે આમાં પણ આવું જ છે. છેલ્લો ઇલેક્ટ્રોન એ પહેલાં રિમૂવ થશે. તો આપણે ઇલેક્ટ્રોન જ્યારે રિમૂવ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? ધન આયન પરમાણુની અંદર રહેલો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ તોડીએ છીએ અને ઇલેક્ટ્રોનને બહાર કાઢીએ છીએ. સો ઇટ રિક્વાયર્સ સમ એનર્જી. એના માટે આપણે કંઈ એનર્જી આપવી જ પડે. તો આને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી. જે ઉર્જા આપીએ છીએ તેને શું કહીશું આપણે? આયનીકરણ એન્થાલ્પી. ચાલો, હવે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. વળી આ શું છે તે જરા જોઈએ આપણે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એટલે એમાં 11 ઇલેક્ટ્રોન હશે. કંઈક આ રીતે ગોઠવાયેલા હશે: 1s2 2s2 2p6 3s1. ઓકે, ચાલો, મારે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે. આ છેલ્લો ઇલેક્ટ્રોન રિમૂવ થશે. ચાલો, આ ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખું તો શું થશે? આ સ્થાયી રચના પ્રાપ્ત કરી લેશે. એટલે જો મારે આ ઇલેક્ટ્રોન છેલ્લો, આ જો આ 3s છે, એકદમ છેલ્લી કક્ષા હશે. એટલે એ કક્ષા અને આના પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર વધારે હશે, એટલે આકર્ષણ ઓછું હશે, કહી શકાય ને એમ. એટલે ઇઝીલી ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જશે. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બહુ ઓછું હશે, બહુ ઓછી એનર્જી પ્રોવાઈડ કરવી પડશે. પછી શું થાય છે? હવે જો આ ઇલેક્ટ્રોન નીકળી ગયો, હવે જો આમાંથી ઇલેક્ટ્રોન કાઢવો હોય 2p6ની અંદરથી તો મુશ્કેલ પડે. કેમ? કારણ કે આ સ્થાયી રચના છે. 2p6 2s2 2p6 આ આપણા ઉમદા વાયુઓ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનની રચના થઈ ગઈ. એટલે જો આમાંથી ઇલેક્ટ્રોન હવે મારે કાઢવો હશે તો બહુ એનર્જી આપવી પડે. એટલે સેકન્ડ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. પછી 2p5. ઓકે, હવે આ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના નથી બરાબર. 2s2 2p5 આમાંથી તમે થોડો ઇઝીલી કાઢી શકો ઇલેક્ટ્રોન. એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પાછું ઓછું થશે.
પહેલીનું સૌથી ઓછું, બીજીનું વધારે, પછી ત્રીજીનું થોડું ઓછું થશે. એ રીતના હોય છે. ચાલો, તો આ હતું આયનીકરણ એન્થાલ્પી. મિત્રો, એક વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે. આયનીકરણ એન્થાલ્પી આવર્ત કોષ્ટકની અંદર જ્યારે આપણે લેફ્ટ સાઈડ તરફથી રાઈટ સાઈડ તરફ જઈએ છીએ ત્યારે વધે છે. જોઈએ આપણે. ચાલો, લેફ્ટ સાઈડ તરફથી જેમ જેમ આપણે રાઈટ સાઈડ તરફ જઈએ છીએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે? વધારે થાય છે. કેમ? તો કે જો રાઈટ સાઈડ પર, એકદમ રાઈટ સાઈડ પર શું છે? ઉમદા વાયુઓ. એની ઇલેક્ટ્રોનની રચના કઈ છે? NH2NP6. એટલે એકદમ સ્થાયી ઇલેક્ટ્રોનની રચના થઈ ગઈ. જો એમાંથી મારે ઇલેક્ટ્રોન કાઢવો હોય તો શું થાય? બહુ વધારે એનર્જી આપવી પડે, આપણે હમણાં જોયું એ રીતે. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય રાઈટ સાઈડ પર સૌથી મેક્સિમમ હોવાનું છે. તે જ પ્રમાણે લેફ્ટ સાઈડની ઉપર સૌથી ઓછું હોવાનું છે. કેમ? સોડિયમની વાત કરીએ, 3s1, હમણાં જ આપણે જોયું 3s1, ઇલેક્ટ્રોન જો કાઢવો હોય તો બહુ ઓછી એનર્જી આપવી પડે. રાઈટ સાઈડ પર સૌથી વધારે આપવી પડશે. એટલે લેફ્ટ ટુ રાઈટ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. એટલે વધતું જ હશે. લેફ્ટ ટુ રાઈટ જેમ જેમ આપણે જઈએ તેમ તેમ વધતું જ હશે. ઓકે મિત્રો, એક વસ્તુ તમને હોમવર્કમાં આપું છું. એક ટોપિક કરવાનો છે તમારે, જેનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તમે આયનીકરણ એન્થાલ્પી તો જોઈ જ લીધું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો, આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ઇલેક્ટ્રોન રિમૂવ કરતા હતા. આમાં શું કરીશું? આપણે ઇલેક્ટ્રોનને દાખલ કરીશું. ઇલેક્ટ્રોનને દાખલ કરીશું. ઓકે, તો 3 વસ્તુ તમારે કરવાની છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું કેમિકલ રિપ્રેઝન્ટેશન, અને આવર્ત કોષ્ટકમાં આપણે મૂવ થઈએ લેફ્ટ ટુ રાઈટ, ઉપરથી નીચે, તો એમાં શું ફેરફાર થાય છે એ તમારે લખવાનું છે વ્યવસ્થિત અભ્યાસ કરીને. ઓકે, ચાલો, તો આટલી વસ્તુ ખાસ કરજો ત્રીજા ચેપ્ટરમાંથી. હું તો કહું છું આટલું જ કરશો તો પણ ઇનફ છે. અને થોડું ઘણું MCQ માટે ચોપડીમાંથી થોડું વાંચજો. ચાલો, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ટેક કેર એન્ડ ગુડ બાય.